ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ગંભીર રીતે ડૂબવાથી મોતના કેસો સામે આવી રહ્યા છે અને આ મોતના કેસોની સામે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રતિક્રિયા નથી આપવામાં આવી અને તે વચ્ચે એક મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શહેરો અને ગામના તળાવો અને જળાશયોમાં વોર્નિંગ અને સુરક્ષા વ્યવસ્થા કેમ નથી ગોઠવવામાં આવી અને ગુજરાતમાં છેલ્લા 11 દિવસોમાં ડૂબવાથી 21 લોકોના મોત થતા વહીવટી તંત્ર સામે ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે। નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષુ ઠાકર। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી નદી અને તળાવમાં ડૂબવાથી મૃત્યુની ઘટનાઓ વધી રહી છે। ગુજરાતમાં સમગ્ર મે મહિના દરમિયાન ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, જેમાં કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો નદી કે તળાવમાં નહાવાની મજા માણતા હોય છે, પરંતુ સેફટીના અભાવે અણબનાવો બનતા હોય છે, જેમાં રાજ્યમાં નહાતી વખતે ડૂબવાની સૌપ્રથમ ઘટના નવસારીના ડાંચી બીચ પર થઈ હતી, જેમાં રાજસ્થાનથી આવેલા પરિવારે તેમના કેટલાક સભ્યોના જીવ ગુમાવવા પડ્યા હતા અને ત્યારબાદ નર્મદા જિલ્લામાં બીજી એક ઘટના સામે આવી, જ્યાં સુરતના એક પરિવારના 6 સભ્યો ડૂબી ગયા હતા, જ્યારે ભાવનગરમાં એક સાથે 4 બાળકીઓના મોતથી સવાલ ઊભા થઈ રહ્યા છે અને હવે વડોદરામાં મહી નદીમાંથી 4 યુવકોના મૃતદેહ તરતા આવ્યા છે। આ તમામ મોત માટે કોણ જવાબદાર છે? અત્યાર સુધી ડૂબવાની જેટલી પણ ઘટનાઓ સામે આવી છે ત્યાં તે બાબત સામે આવી છે કે સુરક્ષા વ્યવસ્થાઓનો સંપૂર્ણ અભાવ। આ તળાવમાં નાહવા પડેલા કિશોરો અને યુવકો તળાવના ઊંડાણનું માપ કાઢી શક્યા નહોતા, જેના કારણે આ દુર્ઘટના ઘટી હતી। મોરબી બ્રિજ અને વડોદરાના હની બોટ દુર્ઘટના બાદ હાઈકોર્ટે તમામ જળાશયો અને પિકનિક સ્પોટ ઉપર સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરતા અને ચેતવણી દર્શાવતા બોર્ડ નહીં લગાવવાને લઈને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મેક્ષુ ઠાકર।